નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે જે આની ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર એક નવી અપડેટ આવી છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. આ ઉપરાંત તમને સ્કોલરશિપનું ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય અથવા તો સ્કોલરશિપ રિલેટેડ તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. એ તમામ પ્રશ્નો છે એનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. અને સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક છે એ પણ મેં તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દીધી છે. તો તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ છે એ ઘરે બેઠા 15 થી 20 મિનિટની અંદર આસાનીથી ભરી શકો છો. એના માટે તમારે સાયબર કેફેની અંદર જઈ 150 થી 200 રૂપિયા ખર્ચવાની જરૂર પડશે નહીં. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ પર જે આ નવી અપડેટ આવી છે એ નવી અપડેટ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અંગે આ જે અપડેટ છે અને એની જે છેલ્લી તારીખ છે એ છે 24/11/2024. એટલે કે જલ્દીથી જલ્દી હવે તમારે આના માટે ફોર્મ છે એ ભરવું પડશે. તમે આ જોઈ શકો છો જે પહેલી અપડેટ છે એ છે કે જે એસટી સ્ટુડન્ટ માટે આ લાસ્ટ ડેટ છે એ છે 10/12/2024. આ અપડેટ તો પહેલાંથી જ આવી ગયેલી છે. આના વિશે આપણે આગળના વિડીયોની અંદર વાત પણ કરી દીધી છે. એટલે કે જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/12/2024 છે. એની આ અપડેટ છે. જે બીજા નંબરની અપડેટ એ છે કે જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે વર્ષ 2024-25 માટેના સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ છે 20/12/2024. આ અપડેટ પણ પહેલાં આવી ગયેલી છે અને એના વિશે પણ આપણે આગળના વિડીયોની અંદર વાત કરી ચૂક્યા છીએ. જે ત્રીજા નંબરની અપડેટ છે એ છે મેઇન અને આ છે વિડીયોનો મેઇન ટોપિક. ફિલિંગ BCK 81C ઓપન યુનિવર્સિટી સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2023-24 ઇઝ રીઓપન ફોર SCBC સ્ટુડન્ટ્સ ફ્રોમ 14/11/2024 થી 24/11/2024. એટલે કે BCK 81C જે આ SCBC એટલે કે SCBC OBC EWS કેટેગરીના વિદ્યાર્થી હોય એમના માટે વર્ષ 2023-24ની અંદર જો કોઈ વિદ્યાર્થી ઓપન યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતો હોય અને એને ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો એના માટે આ ફોર્મ છે એ ફરીથી ઓપન કરવામાં આવે છે અને એની છેલ્લી તારીખ છે એ છે 24/11/2024. એટલે કે જે તમે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી હોય અને તમારે વર્ષ 2023-24નું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમે આ ફોર્મ છે એ 24/11/2024 સુધીમાં ભરી શકો છો. અને આ યોજના કઈ રહેશે? BCK 81C. તો આ મેઇન અપડેટ હતી કે વર્ષ 2023-24ની અંદર જો તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમે એ 24/11/2024 સુધીમાં ભરી શકો છો. તો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે તમારું જો સ્કોલરશિપનું ફોર્મ બાકી હશે તો તમે ચોક્કસ ભરી દેશો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જણાવશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.